સૌથી પહેલા વાત કરવી છે આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની। આજે વડાપ્રધાન ગુજરાત આવ્યા, ખાસ કરીને રાજકોટમાં તેમણે જે હીરાસર એરપોર્ટ છે તેમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સાથે જ જ્યારે હીરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું આ સમયે તેમણે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા હતા, કારણ કે વિપક્ષ કે જે એક બાજુ ઇન્ડિયા નામનું નવું ગઠબંધન લઈને આવ્યું છે તેને લઈને સતત તેઓ પ્રહારો કરતા આવ્યા છે। આ સાથે જ વડાપ્રધાને રાજકોટને પણ અનેક ભેટ સોગાતો આપી હતી અને વડાપ્રધાને અહીં નિવેદનો પણ આપ્યા હતા, જેમાં તેમણે રાજકોટ માટે કહ્યું હતું કે રાજકોટે જ મને મારી રાજકીય સફર પર આગળ વધાર્યો છે, કારણ કે અહીંથી જ હું પહેલીવાર ચૂંટાયો હતો અને રાજકોટ સાથે તેમનો ઘણો બધો ઘરોબો છે પ્રકારની વાતો કરી હતી। એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોની યોજનાના શું ફાયદાઓ છે, આ હવાઈ મથક આવવાથી સૌરાષ્ટ્રને શું ફાયદો થશે તેની વાત પણ કરી હતી। વડાપ્રધાને શું કહ્યું હતું જોઈએ। वो लोग देश की जनता के सपने पूरे होते देखकर आज जरा ज्यादा चिढ़े हुए हैं और इसलिए आप देख रहे हैं आजकल इन भ्रष्टाचारियों और परिवारवादियों ने अपनी जमात का नाम भी बदल दिया है। चेहरे वही पुराने हैं, पाप भी पुराने हैं, तो और राजकोट की पहचान सौराष्ट्र के ग्रोथ इंजन के तरफ भी हो रही है। यहां इतना कुछ है, उद्योग धंधे हैं, बिजनेस है, संस्कृति है, खान पान है, लेकिन एक कमी महसूस होती थी और आप सभी भी बार बार मुझे बताते रहते थे और वो कमी भी आज पूरी हो गई है। अभी कुछ देर पहले जब मैं नए बने एयरपोर्ट पर था तो आपके इस सपने के पूरे होने की खुशी मैंने भी महसूस की और मैं हमेशा कहता हूं राजकोट है जिसने मुझे बहुत कुछ सिखाया, मुझे पहली बार विधायक बनाया, मेरी राजनीतिक यात्रा की शुरुआत उसको हरी झंडी दिखाने का काम राजकोट ने किया। हमारी सरकार के प्रयासों से आज देश में गरीबी तेजी से कम हो रही है। अभी हाल में जो रिपोर्ट आई है वो कहती है कि हमारी सरकार के 5 साल में 13.5 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। गुजरात से बेहतर, सौराष्ट्र से बेहतर ये कौन जानता है कि पानी की कमी का मतलब क्या होता है। सौनी योजना से पहले क्या स्थिति थी और सौनी योजना के बाद क्या बदलाव आया है, ये हमें सौराष्ट्र में दिखता है। सौराष्ट्र में दर्जनों बांध, हजारों चेक डैम्स आज पानी के स्रोत बन चुके हैं। हर घर जल योजना के तहत गुजरात के करोड़ों परिवारों उनको आज नल से जल मिलने लगा है। वो लोग देश की जनता के सपने पूरे होते देखकर आज जरा ज्यादा चिढ़े हुए हैं और इसलिए आप देख रहे हैं आजकल इन भ्रष्टाचारियों और परिवारवादियों ने अपनी जमात का नाम भी बदल दिया है। चेहरे वही पुराने हैं, पाप भी पुराने हैं, तौर तरीके भी पुराने हैं, लेकिन जमात का नाम बदल गया है। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પણ વિકાસની ભેટ આપવામાં આવી છે સૌરાષ્ટ્રને ખાસ કરીને તેને જ લઈને ચર્ચા કરવી છે કે તેનાથી ફાયદો શું સૌરાષ્ટ્રને થશે। આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જગદીશભાઈ સૌથી પહેલા તો આજે વડાપ્રધાનનો જે આ પ્રવાસ રહ્યો ખાસ કરીને રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં તેને કઈ રીતે જુઓ છો? બેન, એક તો વડાપ્રધાન અમસ્તા પણ બહુ જ મોટું વિઝન ધરાવનારી વ્યક્તિ છે
એટલે આજે જ્યારે એ રાજકોટમાં આવ્યા હતા એ પણ વિકાસની 3 થી 4 મોટી મોટી યોજનાઓના લોકાર્પણ માટે આવ્યા હતા. એટલે એ વિઝિટ બિલકુલ સફળ, સારી, આશાસ્પદ અને ઉચિત આ બધી જ રહી છે. 2-3 મહત્વની છે, જેમ કે ગ્રીન એરપોર્ટ આપણે જાણીએ છીએ, ઇન્ટરનેશનલ એરપોર્ટનું આજે લોકાર્પણ કર્યું. ડબલ ડેકર બ્રિજ એક છે, જે લાખો વાહન ધારકોને રાજકોટના જે છે ને મુશ્કેલી પડતી હતી એ વાહન ધારકોને મુશ્કેલી ન પડે એટલે હવે ડબલ ડેકર એક બ્રિજ બનાવ એનું પણ લોકાર્પણ કર્યું છે. અને સૌની યોજના જે 90-95 ગામ જે છે એને આનો લાભ મળવાનો છે અને 65,000 એકર જમીનને સિંચાઈ અને 90-95,000 લોકોને પીવાના પાણીની વાત સરકારનો અત્યારે તો દાવો છે, એમ તમને કહીશ. બીજું બધું જ્યારે નીવડે વખાણ કરીએ એટલે વાત એમ છે કે આજની આ જે મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમસે કમ રાજકોટ અને સૌરાષ્ટ્રને લગતી હતી એ આશાસ્પદ અને સારી, એ બધું જ છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ એ જે કેટલીક અપેક્ષાઓ હતી એનાથી થોડી ઊણી ઉતરતી રહી છે બેન. અને એ એટલા માટે કે દાખલા તરીકે એરપોર્ટ થયું છે 100% સૌરાષ્ટ્ર ગુજરાતના, એટલે ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના 5,000 જેવા એવા ઉદ્યોગો છે, જેમ કે મોરબીમાં ટાઇલ્સ ઉદ્યોગ છે, જામનગરનો આપણે જાણીએ છીએ અનેક પ્રકારના એમાં જે સ્પેરપાર્ટ ઉદ્યોગ છે, રાજકોટના પણ ઉદ્યોગો છે. આ બધાને ઇન્ટરનેશનલ લેવલે કનેક્ટિવિટી મળશે, અહીંથી ક્યાંય પ્લેન બદલાવવું નહીં પડે ને એ બધી વાત સાચી. પરંતુ આપને એ વાત પણ કહેવું જરૂરી છે કે અત્યારે ડિજિટલ યુગ છે, પેલા જેવું નથી કે તમારે રૂબરૂ જવું પડે. એટલે ઓનલાઈન પણ બધા જ કાર્યો થઈ શકે છે. હા, ચોક્કસ જ આ એરપોર્ટ થવાથી એક જેને કહી શકાય પરિવહનને કારણે અને ટુરિઝમના એ બંને બેઉ બેનિફિટ અરસપરસ મળવાના. જે લોકોને અહીંથી માલ નિષ્કાસ એટલે કે નિકાસ કરવો છે અને જે વિશ્વના લોકોને સૌરાષ્ટ્રના ઘરેણા સમા જે તીર્થધાનકોથી માંડીને બાકીને બધી જગ્યાઓ જોવી છે એને સીધું જ અહીંયા આવવાનું થશે. એટલે ટુરિઝમને વિકાસ મળશે, એમાં કોઈ સંશય નથી, અને ઉદ્યોગોને પણ મળશે. પરંતુ 2-3 વાત જે કરવી જોઈએ, એક રાજકીય વિશ્લેષક તરીકે ને એક પત્રકાર તરીકે કહેવું જોઈએ કે અહીંયા ટ્રેનના ને પ્લેનના જે ભાડા છે, ખાસ કરીને આ પ્લેનના ભાડાની વારંવાર આવી અહીંયા મોટો પ્રશ્ન પણ પેદા થયો છે. અને અહીંના જેટલા ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને જે કોઈ ઔદ્યોગિક સંગઠનો છે એણે વારંવાર કીધું પણ છે કે પ્લેનના ભાડા અહીંયા જે છે એ જરૂરિયાત પ્રમાણે વધે ઘટે છે. એટલે કે એનું કોઈ ભાવ બાંધણું નથી હોતું. જેમ અહીંયા સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે ભાવ બાંધણું, કે ભાઈ 7મ 8મના તહેવાર હોય તો ગાંઠિયાથી માંડીને બધા ફરસાણના ને સરકાર ભાવ બાંધી આપે કે આનાથી વધારે ન લઈ શકાય. તો અહીંયા એવું એક ભાવ બાંધણું છે નહીં. એટલે ઉદ્યોગોને જ્યારે જરૂર હોય અથવા તો જ્યારે બહુ સારી કોઈ સિઝન હોય ત્યારે આ લોકો એરપોર્ટ વાળા એટલે કે જે એર કંપનીઝ જે છે એ ભયંકર ભાવ વધારી દે છે. એટલે એક તો વાત એ છે કે બીજું અહીંથી એટલે કે રાજકોટ શહેરથી હીરાસર એરપોર્ટ સુધી જવાની જે વાત છે એમાં અત્યારે થોડોક પ્રોબ્લેમ તો છે. કારણ કે અત્યારે નક્કી થયા પ્રમાણે જો બાય કાર તમે જાઓ તો 2,500 થી 3,500 જેવું ભાડું ટેક્સી એસોસિએશને નક્કી કરી લીધું છે. હવે તમે કલ્પના કરો 3,500 ધારો કે અહીંથી અમદાવાદ જઈને ત્યાંથી મુંબઈ પેલા જતા હતા તો 3,500 જેવો ગેપ નતો પડતો. આ તો 3,500 તમે ઘરેથી નીકળીને હીરાસર એરપોર્ટ જાઓ ત્યાં સુધીમાં જ ખરપાઈ જવાના. અને ઓબ્વિયસલી આપણે બધા જાણીએ છીએ કે જે પ્લેનમાં જનારા હોય એ કઈ ઓટો રિક્ષામાં કે એમાં ન જાય, કારમાં જ જવાના. એટલે એક તો પહેલી વાત એ કે સારી વાત ચોક્કસ થઈ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, એમાં કોઈ સંશય નથી. પણ બાકીની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અંડરની વ્યવસ્થા, આંતરિક માળખાકીય, એ એક તો કરવું જોઈએ સુદૃઢ, ભાવ બાંધણું કરવું જોઈએ. નંબર 3 જે પુલ ઇત્યાદિનું સૌરાષ્ટ્રની જે સૌની યોજનાની લિંક એને ખોલી છે અને એને કારણે જે ફાયદો થવાનો દાવો કરવામાં આવે છે એ સારી વાત છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ આપને એક કહી દઉં બેન કે ગમે તેટલી સારી આ યોજનાઓની આજે જાહેરાત થઈ હોવા છતાં પ્રજામાં એવો સ્વયંભૂ ઉમળકો જેને કહી શકાય એ હજી જોવા નથી મળ્યો. એ આત્મચિંતનની ચોક્કસ વાત હોઈ શકે. કારણ કે અત્યારે જે ઓડિયન્સ તમે અને મેં એના જે ડોમમાં જોયું છે એ ક્રાઉડ તો ભેગું કરેલું હતું બેન. એટલે સ્વયંભૂ ત્યારે જ થશે જ્યારે લોકોને, ખાસ કરીને મિડલ વર્ગ અને ગરીબ વર્ગને, એને એમ થશે કે અમારી કોઈ રાહતરૂપ વાત થઈ છે. જી
સાથે સાથે જગદીશભાઈ, જે રીતે આપણે વાત કરી કે ઘણા બધા અલગ અલગ જે પાસાઓ છે કે એમાં ભાડાની વાત હોય એ તો બધી ઇમ્પોર્ટન્ટ છે જ. નિકુંજભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી પણ માહિતી મેળવીશું. પરંતુ જગદીશભાઈ, જે રીતે ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ ઉદ્યોગો, ઘણા બધા ઉદ્યોગો છે, જામનગર, પોરબંદર, અમરેલી, રાજકોટમાં પણ મોરબી સિરામિક ઉદ્યોગ છે, ઘણા બધા એવા અલગ અલગ ઉદ્યોગ કે જેમને કોઈ સેમ્પલની આપ લે કરવી હોય કોઈ બીજા દેશ સાથે, અથવા તો ત્યાંના ડેલિગેટ્સ તો જે અમદાવાદ આવતા હતા પરંતુ રાજકોટ સુધી નહોતા પહોંચતા, તો કદાચ આ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે તો તેનાથી સીધી કનેક્ટ થશે એ લોકો, અને એના જ કારણે રાજકોટથી લઈને સૌરાષ્ટ્રમાં પણ ઘણો બધો ફરક પડશે તેના કારણે. દિવ્યા, એ ચોક્કસ સાચી જ વાત છે કે આવડું મોટું એરપોર્ટ કોઈ કઈ બિના કારણ કે બિના સોચે સમજે ન જ બનાવે અને જનતા એને એક્સેપ્ટ કરે તો એની પાછળનું રીઝન છે. એટલે એનો ડેફિનેટલી બેનિફિટ મળવાનો જ. સૌરાષ્ટ્રના જે કેટલાક હાથ ઉદ્યોગો છે અથવા તો જેની મોનોપોલી છે સૌરાષ્ટ્રમાં, જેમ આપે કીધું તેમ મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, કચ્છનું જે ભરત ગૂંથણથી માંડીને એ તો વિશ્વભરમાં ખ્યાત છે, સમજી લ્યો. તો આ પ્રકારના જે જ કોઈ ઉદ્યોગો છે સૌરાષ્ટ્રના, રાજકોટનું તમે જોજો, જામનગરનું મેટલ ઉદ્યોગ છે, રાજકોટની મશીનરી સ્પેર પાર્ટ ઉદ્યોગ છે ને ઉપરાંત હવે સૌરાષ્ટ્રમાં જે કેટલીક ખાણીપીણીની બાબતોમાં પણ, જેમ કે ગોપાલ નમકીન આવ્યું છે ને આપણે બાલાજી વેફર્સ તો જાણીએ છીએ, આ સહિતનું જેટલું પણ અહીંયા ઉપલબ્ધ છે એને હવે એક ઇન્ટરનેશનલ ફલક મળવાનું એમાં કોઈ સંશય નથી. પરંતુ મેં આપને કીધું તેમ કે એ આવકાર્ય છે ને છે, પરંતુ આપણે કેવળ એની એક પ્રશંસા જ કર્યા કરીએ અને બાકીની આડ વાત ન કરીએ તો થોડી અધૂરી લાગે, કારણ કે નમક વગરનું શાક સારું ન લાગે. એટલે વાત એ છે કે આ બધી જ સુંદર વાતો છે અને સુંદર યોજનાઓ છે, પરંતુ જે કેટલીક ત્રુટીઓ છે એને પણ દુરસ્ત કરવી રહી. બેન જી ચોક્કસ. જગદીશભાઈ, આવું આપણી પાસે. નિકુંજ, અત્યારે વડાપ્રધાનનો આગળનો કાર્યક્રમ શું રહેશે અને આવતીકાલના એમના કાર્યક્રમ શું રહેશે? રાજકોટનો તેમનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી હાલ રાજભવન ખાતે પહોંચ્યા છે અને જે પ્રકારની માહિતી છે તે પ્રકારે રાજભવન ખાતે રાજ્ય સરકારના અલગ અલગ મંત્રીઓ સાથે તેઓ તેમના વિભાગની મહત્વની કામગીરી જે પાછલા 6 મહિના દરમિયાન તેમને કરી છે અથવા તો વિભાગે કરી છે તેના એક પ્રેઝન્ટેશન સાથે, તેના એક રિપોર્ટ સાથે આવવા માટેનું મંત્રીઓને કહેવામાં આવ્યું છે. અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે. સંગઠનના હોદ્દેદારો સાથે પણ પીએમ આજે સાંજે એટલે કે મોડી રાત સુધી બેઠક જે છે તે કરી શકે તેવી શક્યતા એક જોવાઈ રહી છે. સૌથી મહત્વની વાત, આવતીકાલનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે મહાત્મા મંદિર ખાતે. સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ જે છે તે ભારત સરકાર દ્વારા, આઈટી મંત્રાલય દ્વારા ગાંધીનગરની અંદર, ગુજરાતની અંદર યોજવામાં આવી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે અને આધુનિક જમાનાની એ માંગ છે કે સેમિકન્ડક્ટરનું માંગ જે છે તે વિશ્વ ફલક ઉપર જોવા મળી રહ્યું છે. આ માઇક દ્વારા હું બોલી રહ્યો છું તો તેમાં પણ સેમિકન્ડક્ટરની જરૂર પડે છે. આપ ટીવી સ્ક્રીનની અંદર વાતચીત કરી રહ્યા છો તો તેમાં પણ સેમિકન્ડક્ટરની જરૂર પડતી હોય છે. દર્શકો જે ટીવી દ્વારા સાંભળી રહ્યા છે તેમાં પણ સેમિકન્ડક્ટરની જરૂર પડતી હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનિક ગેજેટ એવું કોઈ પણ નથી કે જેમાં નાનાથી લઈને મોટા સેમિકન્ડક્ટર સુધીની જરૂરિયાત ન ઉદ્ભવતી હોય. અત્યાર સુધી ચાઇના, અમેરિકા સહિતના યુરોપિયન કન્ટ્રીઓની અંદર તેનું મેન્યુફેક્ચરિંગ થતું હતું, પરંતુ જે પ્રકારે પ્રધાનમંત્રીની અમેરિકા મુલાકાત દરમિયાન માઇક્રોન કંપની તેનું મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ, એસેમ્બલી ગુજરાતની અંદર કરવા માટેની જાહેરાત તેમણે કરી હતી અને તેનો પ્લાન્ટ જે છે તે આગામી સમયની અંદર ગુજરાતની અંદર સ્થપાશે તે પ્રકારની એમઓયુ પણ થયા છે. અલબત્ત ગુજરાતે પણ સેમિકન્ડક્ટર પોલિસી જે છે તે પણ જાહેર કરી છે અને તેને લઈને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ન માત્ર ગુજરાત માટે પરંતુ દેશ માટે પણ અતિ મહત્વનું છે અને તેને જ લઈને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તરફથી ગુજરાતના ગાંધીનગરની અંદર સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ જે છે તે યોજવામાં આવી છે કે જેનું આવતીકાલે પ્રધાનમંત્રી તેમાં હાજર રહેવાના છે. ખાસ દેશ દુનિયાના
સેમિકોન ઉપરાંત સેમિકન્ડક્ટર સાથે જોડાયેલા મેન્યુફેક્ચરિંગ કરતા ઉદ્યોગ સાહસિકો જે છે તે આ કોન્ફરન્સની અંદર હાજર રહેવાના છે. ખાસ બહુ જટિલ પ્રક્રિયા સાથે આ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ જોડાયેલું હોય છે. તેની વિશેષ લેબ તૈયાર કરવામાં આવતી હોય છે, જેમાં હવાની અંદર રહેલા પણ કીટાણુ ન રહે તે પ્રકારનું ક્લિયરન્સ સાથેનું આ એકદમ આધુનિક ટેકનોલોજી સાથેનું તેનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે, જે ખૂબ જ જટિલ હોય છે. તે ગુજરાતની અંદર શરૂ થશે આગામી દિવસોની અંદર, દેશના અન્ય રાજ્યોની અંદર પણ ત્યારબાદ ધીમે ધીમે આ ક્ષેત્રની અંદર મેન્યુફેક્ચરિંગની કામગીરી શરૂ થશે, જે ખૂબ જ મહત્વની છે. અને આત્મનિર્ભર ભારતની જ્યારે વાત થતી હોય ત્યારે ઇલેક્ટ્રોનિક ગેઝેટની અંદર જે હૃદય સમાન કહી શકાય કે જેના વગર ઇલેક્ટ્રોનિક ગેઝેટ બનાવી શકવું અશક્ય છે, તેવા સેમિકન્ડક્ટર સાથે જોડાયેલી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ જે છે તે આવતીકાલે ગાંધીનગરની અંદર શરૂ થઈ રહી છે, જે 30 તારીખ સુધી ચાલશે, જેમાં પ્રધાનમંત્રી સવારે 10:30 કલાકે હાજર રહેશે. લગભગ 2 કલાકનો તેમનો આ કાર્યક્રમ છે, જેમાં પણ તેઓ સેમિકન્ડક્ટર કઈ રીતે ફ્યુચર છે, કઈ રીતે ભવિષ્ય છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર, ઇલેક્ટ્રોનિક ગેઝેટ મેન્યુફેક્ચરિંગની અંદર અને દેશને આત્મનિર્ભર બનાવવાના ક્ષેત્રની અંદર તે અંગે પોતાની વાત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી પહોંચશે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે, જેના પર સૌની નજર છે. તમામ ધારાસભ્યો, તમામ સંગઠનના હોદ્દેદારો પણ એ બાબતને લઈને ઉત્સુક છે કે પ્રધાનમંત્રી બપોરનું ભોજન તેમની સાથે કરશે. સ્વાભાવિક છે, માત્ર ભોજન ન હોય, પ્રધાનમંત્રી લોકસભા ચૂંટણી પણ છે અને તેને લઈને એક બુસ્ટર ડોઝ આપવા માટે પહોંચી રહ્યા છે. ભોજન સાથેનો આ બુસ્ટર ડોઝ પણ હશે, જેમાં ભાજપના તમામ 26 સાંસદો, રાજ્યસભાના સાંસદો, 156 જેટલા ધારાસભ્યો અને 25 થી 30 જેટલા પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો જે છે તે આ ભોજન સમારંભની અંદર હાજર રહેવાના છે. 3 વાગ્યા સુધી તેઓ સંગઠનના અને પ્રદેશના નેતાઓ સાથે પ્રધાનમંત્રી સર્કિટ હાઉસમાં રહેશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. દિવ્યા. જી નિકુંજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જગદીશભાઈ, જે રીતે આપણે વિકાસની તો વાત કરી, આજે તો વડાપ્રધાન અનેક વિકાસની ભેટ આપી છે, પરંતુ આવતીકાલે પણ આપવાના જ છે. પરંતુ આ બધા જ વચ્ચે વડાપ્રધાનના છેલ્લા જેટલા પણ સંબોધન આપણે જોયા છે, એમાં એક વાત જોવા મળે છે અને એ છે ઇન્ડિયા. અને ઇન્ડિયા એટલે કે જે નવું ગઠબંધન બન્યું છે તેને લઈને સતત પ્રહાર. આજે પણ એણે કંઈક અલગ રીતે જમાતના નામે તેમના પર પ્રહાર કર્યા હતા. તો આને આપણે સામાન્ય રીતે પણ લોકસભાની તૈયારીઓના ભાગરૂપે જોઈએ છીએ, પરંતુ જે નિવેદનો તે આપી રહ્યા છે તેને કઈ રીતે જોઈ શકાય અને શું તેની અસર થશે? દિવ્યા, નરેન્દ્રભાઈ મોદીએ તો હવેથી શરૂ કર્યું છે, પરંતુ જ્યારે વિપક્ષે ઇન્ડિયા નામનો શબ્દ પસંદ કર્યો તો ત્યારે સૌથી પહેલી ગુજરાતી ટીવી ડિબેટમાં, આઈ થિંક તમારી અહીંયા કોઈ બીજી ચેનલ હશે, પણ મેં કીધેલું કે વિરોધ પક્ષ દ્વારા મારવામાં આવેલો આ સૌથી શ્રેષ્ઠ માસ્ટર સ્ટ્રોક છે. આવું વિધાન જે તે સમયે કરેલું કે આ એક ઇન્ડિયા નામનો શબ્દથી ભાવાત્મક છે. હાલાકી વારંવાર નરેન્દ્ર મોદી કહે છે, વાત સાચી પણ છે કે જેણે ઇન્ડિયા નામના મોરચાનું ગઠન કર્યું છે, ચહેરા પણ એનો ઈ છે, દાનતે એનો ઈ છે, એની બધાની કુસંપ અને એ બધાનો એજન્ડા એનો છે, એ 100% સાચી વાત છે. પરંતુ એ બધી બાબતો સમજી શકે એવો ગુજરાતની દેશમાં વર્ગ બહુ ઓછો છે. અત્યારે જો અમુક જગ્યાએ ભારત લડી રહ્યું છે એમ કે તો હવે આ સ્વીકારવું પડશે ભારતીય જનતા પાર્ટીએ કે એ હિન્દુસ્તાન અથવા ભારત નામના બે શબ્દને બહુ જ સાંયોગિક રીતે પ્રયોજે. અન્યથા મોદી વર્સિસ ઇન્ડિયા એવું જે કહેવા ધારતા હતા વિરોધ પક્ષો, એ બહુ જાડું થઈ જશે, કાઠિયાવાડી ભાષામાં કહું તો. અને એ જાડું થઈ જશે ઇન ધ સેન્સ જે કેવળ એવા મતદારો છે જેને આપણી ભાષામાં ઇનોસન્ટ કહી શકાય, કે જેને બહુ ખબર નથી પડતી, એમાં એવા લોકો ઉપર આપણી ભાષામાં કહીએ તો ભૂરકી છાંટવામાં આ વિપક્ષો જે છે
એમાં સાબિત થાય એકા થઈ શકે એમ છે ઇન્ડિયા નામના શબ્દ ઉપર. એટલે જ નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રગતિ મેદાન દિલ્હીમાં આના માટે ટોલી નામનો શબ્દ વાપર્યો હતો. આજે જમાત નામનો શબ્દ વાપર્યો છે. એ સ્વાભાવિક જ ઇન્ડિકેશન કે છે કે આ પિન પણ ચોટી ગઈ છે નરેન્દ્ર મોદીના મગજમાં પણ, કે ઇન્ડિયા શબ્દને કોઈ પણ હિસાબે જેટલું થાય એટલું આ લોકોને ડેમેજ કરે. એટલે જમાત શબ્દ આપણે સમજી શકીએ છીએ, સંગઠન શબ્દ નથી વાપર્યો કે મંડળી શબ્દ નથી વાપર્યો, જમાત આપણે જાણીએ છીએ જમાત કોણ શબ્દ વાપરે છે. એવી રીતે ગઈકાલે એને ટોલી શબ્દ વાપરેલો, એનું ગુજરાતી આપણે સમજીએ છીએ. સવાલ એ છે કે નરેન્દ્ર મોદી એવું અને એને કરે છૂટકો છે કે આ જે ઇન્ડિયા નામની શબ્દ છે, જેમ કે બ્રિટિશ વાળા પણ અહીંયા રાજ કરવા આવ્યા ત્યારે એને ઇન્ડિયા શબ્દ વાપર્યો હતો, અને ઇન્ડિયન મુજાહિદીન વગેરે વગેરે ઘણું બધું એ કહે છે. એને આ શબ્દ ઉપર પ્રહાર કરે જ છૂટકો છે. પરંતુ એ ન ભૂલે નરેન્દ્ર મોદી પણ કે એ બધા પ્રહારની જગ્યાએ છે. એ જે પ્રહારો સમજી શકે છે એ તો કમિટેડ છે બંને તરફના. જે પ્રહારો શબ્દોનો સાર્થક જે સમજી શકે છે એ તો કમિટેડ વોટર્સ હોવાના. ઇનોસન્ટ વોટર ઉપર તો અસર તમે એના ઘરમાં દીવો બળતો કરી દો તો જ થવાનું. આજે પણ નરેન્દ્ર મોદીએ રાજકોટમાં મોંઘવારી વિશે જે વાત કરી એ તો થોડીક વાહિયાત કક્ષાની હતી. એણે એમ કીધું કે જો અમારા જેવી સરકાર પેલી ન હોત તો અત્યારે દૂધ 300 રૂપિયા અને દાળ જે છે 500 રૂપિયા હોત. ભલા માણસ, આ કોઈ રેસીપી થઈ? તમે મોરારી બાપુને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તમારી આટલી કથા થાય છે તોય ક્રાઇમ ઘટતું નથી, તો તમે કયો આનો અર્થ શું? તો એને શું જવાબ આપ્યો હતો કે તમે બે ઘડી એમ વિચાર કરી લ્યો કે મારી કથા થાય તોય આટલું છે, માની લ્યો કથા ન થતી તો કેટલું થાત. હવે આ બધા તર્ક જે છે ને એ ઠીક છે તાળીઓ પાડવા માટે થઈને, પરંતુ ગરીબના ઘરમાં જ્યાં સુધી અન્નનો એક કોળિયો ન મૂકી શકો ત્યાં સુધી અન્નકોટના દર્શન કરવાથી ઓડકાર આવે નહીં. એટલે ગરીબી એટલે કે ખાસ કરીને મોંઘવારી ઉપર, રોજગારી ઉપર, શિક્ષણ જે મોંઘું છે એ સસ્તું કરવા જેવું, આ બધી બાબતોમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી કે જે કોઈ તમે કહો એ લોકો ધ્યાન નહીં આપે ત્યાં સુધી આ ઇન્ડિયા નામના શબ્દ એને પ્રહાર કરતો રહેવાનો. બેન દિવ્યાબેન. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.